નમસ્કાર દર્શક મિત્રો, આરએસપી ફિલ્મ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। સંસ્કૃત પહેલા નજર કરી શકતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। કસક વિસ્તારમાંથી પ્રારંભ થયેલી શોભાયાત્રા અયપ્પા મંદિરે સંપન્ન। ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીને 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ ઉપર ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવાયું। રોડ ઉપર પાર્ક કરેલા વાહનોને મેમો અપાયા। જાડેશ્વરના નર્મદા પાર્કમાં 31 ડિસેમ્બરની ઇવેન્ટની પરવાનગી રદ કરાઈ। હિન્દુ સંગઠનો સહિત અનેક સંસ્થાઓ ઉતરી હતી મેદાનમાં। ભરૂચમાં 31મી તારીખ સુધી વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। રાજ્ય પોલીસ વડા દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। મુખ્ય માર્ગો ઉપર હાઈવે અને શહેર વિસ્તારમાં નાકાબંધી ગોઠવાઈ રહી છે। દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે। દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। કાયદા ભંગ કરનારને જેલની હવા ખાવાની ફરજ પડશે। વાહનના દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવી રહી છે। બાઇક, કાર અને અન્ય તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાશે। પોલીસ દ્વારા રાત્રિ તથા વહેલી સવારે પણ પેટ્રોલિંગ કરવામાં આવશે। દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે 28 ડિસેમ્બરના રોજ 141મો સ્થાપના દિવસ છે। કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 1885ની 28મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનર્જી હતા। આ સાથે સ્થાપક સભ્યો પણ એક રિટાયર અંગ્રેજ અધિકારી A.O. હુમયન પણ હતા, જેને લઈને કોંગ્રેસ સમિતિ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા મોરચાના શહેર પ્રમુખ પણ જોડાયા હતા। ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશથી તૈયાર કરાયો હતો। આઇકોનિક માર્ગ પર કેટલાક વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા, જેના કારણે રોજિંદી ટ્રાફિક અડચણરૂપ ઊભી થતી હોય છે। અન્ય વાહન ચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈ સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા। તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચનો પણ આપ્યા છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલા નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતના જણાવ્યા મુજબ નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ઇવેન્ટોનું આયોજન કરવામાં આવે તો શાંતિ ભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકાય છે। આરટીઆઈ એક્ટિવિસ્ટોએ કહ્યું છે, જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે, જેના કારણે જાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનારા નાગરિકો માટે ફરવાલાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇવેન્ટને પરમિશન ન આપવા અંગેની તંત્રને અપીલ કરવામાં આવી હતી, જે નર્મદા પાર્કમાં થનાર કાર્યક્રમની પરવાનગી રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જૂના તવરા TPL સિઝન 2માં આજે મેચની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો। સતત એક મહિના ચાલનારી આ ટુર્નામેન્ટમાં આજે ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં ટ્રોફી કિંગ 11ને ટોસ જીતી બાપુ 11ને પહેલી બેટિંગ આપી હતી। બાપુ 11એ પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં સામે ટ્રોફી કિંગે પણ સેકન્ડ બેટિંગમાં જ માત્ર 28 રન બનાવીને ઓલ આઉટ થયો હતો, જ્યારે બાપુ 11 39 રને વિજેતા બનતા જૂના તવરા TPL બાપુ 11 ચેમ્પિયન બની હતી। જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 170થી વધુ ખેલાડીઓએ આ ઓક્શનમાં ભાગ લીધો હતો અને જેમાં 10 ટીમો આ ઓક્શનમાં માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડીઓ માટે બોલી લગાડી હતી અને પોતાની ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાનમાં ઉતર્યા હતા। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક
પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોના સજ્જ સમાજના લોકો વાઘોના ગુંજતા સંગીત સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રામાં ભક્તિભાવ જોડાયા હતા. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલિયન સમાજના ભક્તો જોડાયા હતા. આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી પ્રારંભ થઈ પરંપરાગત નાદ સાથે હાથી, તૈયમ, તાલાપોલી, પૂજાની થાળી, આકર્ષક લાઇટિંગ સહિતની ભવ્ય જમાવટ સાથે જાડેશ્વર રોડ ઉપર આવેલ અયપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરાલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયપ્પાના વિવિધ રૂપ ધારણ કરીને જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભોજન, મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ તથા અભિષેક વિધિ તમામ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક સંપન્ન કાર્યક્રમ યોજાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં 2 વર્ષ અગાઉ દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં દાખલ કરાયેલા ગુનામાં જેમાં 15 વર્ષ અને 5 મહિનાની સગીરાને મિથુન સહદેવ મંડલ રહે બિહારનો ભગાડી દુષ્કર્મ કર્યો હોવાના મામલે આરોપી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ કરી હતી. તે દરમિયાન પોલીસે 2 વર્ષ બાદ પોલીસની તપાસમાં આરોપી અન્ય રાજ્યમાંથી ઝડપાઈ ગયો હતો. 26/12/2025ના રોજ ઝડપી લાવી કોર્ટ સમક્ષ રજૂ કરી મેડિકલ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. કસક વિસ્તારમાંથી પ્રારંભ થયેલી શોભાયાત્રા અયપ્પા મંદિરે સંપન્ન. રૂગુરુસી બ્રિજથી શક્તિનાથ સુધીને 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ ઉપર ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવાયું. રોડ ઉપર પાર્ક કરેલા વાહનોને મેમો અપાયા. જાડેશ્વરના નર્મદા પાર્કમાં 31 ડિસેમ્બરની ઇવેન્ટની પરવાનગી રદ કરાઈ. હિન્દુ સંગઠનો સહિત અનેક સંસ્થાઓ ઉતરી હતી મેદાનમાં. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.